જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા શહેરના દરેક વોર્ડ અને તેમાં આવેલા વિસ્તારોની સફાઈ કરી સ્વચ્છતા જાળવવાની તેમની જવાબદારીમાં આવે છે। પાલિકા દ્વારા સફાઈ ટેક્સ પણ લેવામાં આવે છે। આમ છતાં કેટલાક માનીતા વિસ્તારોમાં દરરોજ અને અણમાનીતા વિસ્તારોમાં 3 દિવસે તો કેટલાક વિસ્તારોમાં અઠવાડિયે એક વખત સમૂહ સફાઈના રૂપાળા નામ હેઠળ કામગીરી કરવામાં આવે છે। સેનિટેશન વિભાગના આ સ્વચ્છતાના મામલે નિષ્ફળતાના મુદ્દે જેતપુર શહેર કોંગ્રેસના પ્રમુખ ગોવિંદભાઈ ડોબરિયા, સિનિયર આગેવાન કાળાભાઈ ચાવડા, માથાભાઈ વેગડા, ડીકે વેકરિયા, પાલિકાના સદસ્ય જયશ્રીબેન બગડા, ઉદ્યોગપતિ બિપિન ધામી, મુકેશભાઈ મેર, અનિકેતભાઈ બાવીસા, તરુણ પારઘી અને મનોજભાઈ વાઘેલા દ્વારા જેતપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। તાત્કાલિક અસરથી સ્વચ્છતાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રહી જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ સામે આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર યુનુસ ગોરી, જેતપુર। આજે જેતપુર મામલતદારશ્રીને સાફ સફાઈ અંગે જેતપુર નવાગઢ શહેરની અંદરમાં જે સાફ સફાઈ થતી નથી, પૂરતી સાફ સફાઈ ન થવાને કારણે અત્યારે ગંદકી કચરો એટલો વધી ગયો છે। અત્યારે માખી મચ્છરનો એટલો ઉપદ્રવ થયો કે લોકોને વધુ પડતા રોગ થાય છે। અત્યારે જોઈએ તો સરકારી દવાખાના તેમજ અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને ભયંકર રોગ થવાના એંધાણ બતાવી રહ્યા છે। નિમિત્તે આજરોજ કોંગ્રેસ સમિતિઓ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે કે અત્યારે એ ગ્રેડની જેતપુર નવાગઢ નગરપાલિકા છે તો એ ગ્રેડની સુવિધાને બદલે અત્યારે સી ગ્રેડની સુવિધા નથી મળતી। જે રોડમાં સાફ સફાઈ કરવી જોઈએ તે સાફ સફાઈ શું કામ નથી થતી? ઓછા કામદારો છે તો એની ભરતી નથી કરતા। એટલે અમારી બીજી માંગ પણ એ છે કે સાફ સફાઈ કામદારોની ભરતી કરે અને જે જૂના છે વર્ષોથી કામ કરે છે એને કાયમી કરે એવી માંગ છે। અને જો આ બાબતે કંઈ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન હાઉસ ટેક આવે છે, ત્યાર પછીનું લાઇટ બિલ આપણે દીવાબત્તી કરો હતો તો દીવાબત્તી કરો પણ 1 કરોડથી ઉપર આવતું હોય અને આ રીતની એટલા કરોડોની આવક છે છતાં પણ જેતપુરની અંદર કોઈ પણ જાતની સફાઈ થતી નથી। અને એટલે ગણતરી કરો કે અત્યારે ભોજાથાથી માંડી અને એક બારોબારના એરિયા છે એમાં કોઈ પણ સફાઈ કરવા જતું નથી। અઠવાડિયામાં એકવાર સફાઈ થાય છે અને દિન પ્રતિદિન એની આગળથી તમામ લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે। અને ભરતીની વાત કરી તો અત્યારે 300 જગ્યા ખાલી છે નગરપાલિકાની અંદર, એમાં ભરતી થતી નથી। અને આ લોકોએ એવું કર્યું છે કે મળતિયાઓને ઊભા કરી અને એ લોકો દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા ભરતીઓ કરે છે પણ છતાં એ લોકો કોન્ટ્રાક્ટમાં કોઈ ધ્યાન દેતા નથી અને સફાઈ થતી નથી। માટે દરેક જગ્યાએ કચરાના ગંજ પીડા હોય અને ટ્રેક્ટરોથી ઉપાડતા નથી। કારણ કે ભોજાધારની વાત આવી, પછી બળદેવધારમાં ત્યાં કચરાની ઘણી ફરિયાદો હોય છે। આ ખાટકીવાડમાં તો હાવ સફાઈને નામે મીંડું છે। એટલે આ જ રીતના તમામ વિસ્તારો બારોબારના છે એમાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી અને આ મસ્ત મોટા બિલ બનાવી અને તાગળ ધીંધા કરતા હોય એવી છે। અને જો આમાં કાંઈ પણ કરવામાં નહીં આવે તો આના માટે અમે ઉગ્ર આંદોલન કરશું। અમે પાડી દેશું પણ 1 વર્ષ પૂર્ણ થવામાં થોડો મહિનાની વાર છે પણ હજી સમૂહ સફાઈના નામે 20-50 વિસ્તારના લોકો સાથે મજાક કરી રહી હોય તેવું જણાય છે। હાલ હમણાં વોર્ડ નંબર 9માં સોમવારના રોજ સમૂહ સફાઈના નામે સફાઈ કરવા આવેલું હોય, 5 વાગે આવી અને 6 વાગે વહી ગયા। હાલ એ વિસ્તારની તમે પરિસ્થિતિ જોઈ આવો, સમૂહ સફાઈમાં કેવું સફાઈનું કામકાજ કર્યું છે એ જોઈ લેવા વિનંતી। વોર્ડ નંબર 1 વહી ગયો